હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે ફરીવાર તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વિડીયો શૂટિંગ કરવા. વિરાટભાઈ, હું ને રવિ બાપુ એટલે અમારા રઘુ કાકા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ખાસ કરીને ચેનલમાં ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો બહુ મજા આવે એવો બનવાનો છે, તો વિડીયો પૂરો જોજો. બાકી જો વિરાટભાઈ. નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત ગુજ્જુ વિરાટ. વિપુલભાઈ તમને જેમ કીધું એમ તમારા લાઈક, શેર ને સપોર્ટ કરજો વિપુલભાઈને. અને આવા નવા અવનવો વિડીયો અમારા આવતા રહેશે. આ છે અમારા રઘુ કાકા. રઘુ કાકા, માતાજી બધાને વિપુલભાઈને સપોર્ટ કરતા રહ્યો અને ડોલર આપતા ટેન્શન. આપણે યુટ્યુબ માં તમારો સપોર્ટ હજી જોઈએ છે. ફેસબુક માં તો સપોર્ટ તમારો મળે છે, પણ યુટ્યુબ માં નથી મળતો. તો યુટ્યુબ માં પણ સપોર્ટ કરો ને અમારા વિડીયો જોતા રહો. તો અમે હવે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. રઘુભાઈ કેમ છો? મૂકવા તો જાવ છે, પણ એમ કહે છે કે મને માથું પેટમાં દુખે ને આજકાલ કરે છે. હવે શું કરવું કેને ભાઈ? રઘુભાઈ એના છોકરાના બાના હોય. હું જો મારા છોકરાને પૂછે એ એમ કરતો તો પછી મેં કીધું હાલ બટાવે જ આવું છે ભણવા. હવે મારે છે ને 2-3 દિવસમાં મૂકવા જાવો જ પડશે, કારણ કે હવે છે ને બાના કાઢે છે ને રોજ જ મને રમાડી છે. 2-3 દી ઘરમાં ભાઈ 2 દિવસ તો વેકેશન પૂરી ગયું તો આજ મૂકી આવે જ નહીં. રઘુભાઈ છોકરાના બાના હોય, છોકરા તો બાના કાઢ્યા કરે, આપણે મૂકી આવવાના હોય. થોડું છોકરામાં ધ્યાન ધરો. તમે તો ખેતીમાં તમારી જિંદગી પૂરી કરી નાખી તો તમે છોકરાને શું જિંદગી બગાડો? તો ફાઇનલી મિત્રો છે ને આપણે એક શૂટિંગ પતી ગયું છે ને હવે છે ને આપણે બીજું શૂટિંગ એટલે કે મારી એન્ટ્રી હવે થવાની છે. તો હજી વિડીયોમાં તમે જોડાઈ રહેજો. ને અત્યારે છે ને આપણે રઘુ કાકા ગયા છે ગામમાં, કેમ કે એને થોડુંક કામ આવી ગયું છે. પછી આવે એટલે પાછા આપણે વિડીયો ચાલુ કરવાનો છે. તો હજી વિડીયોમાં જોડાઈ રહેજો. વિડીયો બહુ જ મજા આવે એવો થવાનો છે. તમારો સપોર્ટ જોઈએ છે, થોડોક સપોર્ટ કરો. અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હજી આપણે વિડીયોમાં તમે જોડાઈ રહેજો. હજી ઘણું આપણે તમને બતાવવાનું છે. ને આનો છે ને બનાવેલો વિડીયો રીલ છે ને ઇન્સ્ટાગ્રામમાં આવી જશે ગુજ્જુ વિરાટની અંદર. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને એમાં પણ તમે સપોર્ટ કરજો, ફોલો કરજો, કેમ કે એમાં પણ હજી સપોર્ટની જરૂર છે. બાકી જુઓ મિત્રો, આપણે અત્યારે છે ને ટાઢા લીમડાના સાંયે બેસી ગયા છે ને અહીંયા ટાઢો પવન આવે છે. ને અત્યારે છે ને આજનું વાતાવરણ કાકામાં અલગ થઈ ગયું છે. વાદળા એકલા થઈ ગયા છે. ને હવે ચોમાસું છે ને ટૂંક જ સમયમાં નજીક આવી ગયું છે. ને હવે થોડાક જ દિવસ છે. બાકી આમ નજારો તમને છે ને જોયા લાયક થાય એવો નજારો થવાનો છે ચોમાસું આવે એટલે. ને વરસાદની પણ ફૂલ હવે તૈયારી છે. ને વરસાદની તૈયારી છે એટલે બધા ખેડૂતો હવે પોતપોતાના કામે પાછા લાગી જાય. મહેનત કરવા પડશે ખેતરમાં બધા. ને ખેતરમાં એની મહેનત જોડે એ કરશે ને લીલું સમ બધું થઈ જવાનું છે. કેમ કે ચોમાસું હોય ને એટલે બહુ જ મજા આવે. તો ભાઈ આપણે વિરાટભાઈ આવી ગયા છે ને વિરાટભાઈને આપણે પૂછીએ આપણું શૂટિંગ ક્યાં અટક્યું છે ને કોના માટે અટક્યું છે. ભાઈ આપણે રગલો કાકો જો છે હવે એના ઘરે થોડું કામ એટલે વહી ગયો છે, પણ કાંઈ નહીં. હવે જોઈએ આવે એટલે આપણે શૂટિંગ બૂટિંગ ચાલુ કરી દઈએ. અને કહેવાય ને કે હવે મારે થોડીક ચા પીવી છે. ઓલા કાકાને કીધું ચા બનાવો તો સારું એમ. તો ગમે એટલો ભર તડકો હોય ને તો ચા પીવાનું હું ભૂલાય નહીં, એટલે ચા પીવી જોઈએ. ચા વિના ચેન ના આવે એની જેવું છે. બાકી આ વરસાદ વિશે તમારે શું કેવું? વરસાદ વિશે તો ભાઈ એવું કેવું કે ભગવાન ઈશ્વર હવે વરસાદ આપી દે. બહુ ગરમી થાય છે અને ખેડૂત પણ વાટ જોવે છે ભાઈ. તો હવે ભગવાન જલ્દી વરસાદ આપો તો સારું છે. આપણે તો એક દુઆ કરીએ કે બાકી તો ઓલા જેવું છે ધાર્યું ધણીનું થાય, એમાં આપણું કાંઈ ન આવે. એટલે કાંઈ નહીં વિપુલભાઈ કે હવે ઓલા રઘુ કાકા આવે એટલે આપણે વિડીયો ચાલુ કરી દે. અને મારું કેવું કે ભાઈ સાદી જિંદગી જીવીએ છીએ ને જીવતા રહેશું, ભગવાનના ભરોસે હાલશું. બસ વ્લોગમાં બન્યા રહેજો. હજી અમારો વિડીયો થોડોક બાકી છે, શૂટિંગ પર અડધુરું છે. મજા આવશે, જોતા રહેજો. અને તમને ન મજા આવે તો સ્વાઈપ કરી દેજો, પણ થોડો નાનો મોટો સપોર્ટ કરજો. અમારા વિપુલભાઈ ખૂબ જ મહેનત કરે છે અને એને એવું ધાર્યું છે કે વ્લોગની સ્ટાર્ટઅપ કરી દેવી છે. સૌરવ જોશી તો જેવું તો બનવામાં થોડીક વાર લાગશે, પણ વિપુલભાઈ થોડોક મહેનત કરશે તો થઈ જાય. બાકી બ્લોગમાં બન્યા રહેજો. જય ભોલેનાથ, મહાદેવ મહાદેવ. તો ભાઈ આપણે જઈએ છીએ અત્યારે ચા પાણી પીવા. જો હરખુડા ચા બની ગઈ છે. જો અમારે થોડું કાંઈ કામ ચાલુ હતું.
અમારે આતુ મામા ચા બા બનાવી નાખી છે અને બધા જ લોકોને ચા પાણી પાય અંચત્રમાં બધા ચા પાણી પીને પાછા હવાના કામે લાગી જાય. મસ્ત મજાનું કામ ચાલુ છે અંચત્રની અંદર અને અહીંયા એક કિચન નું કામ ચાલુ કરવાનું છે. તો કામ ચાલુ છે. બન્યા જો વ્લોગમાં ખૂબ મજા આવે. ગરમ ગરમ ચા આપણે છે ને ભાઈ અહીંયા કામ કરે છે એ લોકો ચા બા પાય ને આમ મોજમાં લાવી દે. હા બાબા હા ભાઈ બોલ જો પાણી પી લીધા છે. હવે ચા બે વધી છે. હવે આપણે બે પી લઈએ. કેમ લાગે મિત્રો? આતો મામા જો બધાને ચા બનાવીને પાવે છે. કેમ છે આતો મામા? કામકાજ છે. આતો મામા પાસે મારે પાછળ દોડવું પડશે કેમ કે આતો મામાની સેવા ઘણી વાર સારી હોય છે અને સેવા કરતા સારી જ હોય છે. એટલે આતો મામા જો સાફ બાફ કરીને હાથ બાથ સાફ કરી નાખ્યા છે અને ખૂબ જ સારી રીતે આતો મામા સેવા કરે છે. હા જેવો થાય કરીએ છીએ સેવા જેટલી થાય છે બીજું હું આતો મામાને જો એમ કહે છે કે જેટલી સેવા અંશત્ર હા આ પીપાદા ક્ષેત્રની અંદર જેટલી સેવા થાય એટલી કરીએ છીએ. પણ સારું કહેવાય કે ભાઈ સેવા કરો એને શું કહેવાય નિષ્ફળ જાતી નથી. એટલે અહીંયા બધા જ અહીંયા આપણે કડિયાનું કામ કરે છે. આ દાદા છે એ પણ કામ સારું રીતે કરે છે. કેમ છે દાદા તમે કામકાજમાં તો બધું ઓકે છે ને? ઓકે સારું જો વાંધો નહીં. તમારી બધાની સેવા સારી છે. જો ચા પાણી ચાલુ છે પીવાના અને હરખાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. વ્લોગમાં બને તો મજા આવશે. ખૂબ જ વ્લોગમાં આજે મસ્તી ઢીંગા મસ્તી કરી નાખી છે. તો મિત્રો આપણે છે ને હવે અંશત્રીને ચા પાણી પી લીધા છે અને આપણે જો આપણે ચા પીધી અંશ ધાર્મિક સ્થળે જાઓ તો કોઈ પણ જગ્યાએ હોય તો આપણે જે ખુદનું કોઈ વાસણ હોય તો આપણે શું કહેવાય આપણે બનતી સેવા કરાય તો આપણે છે ને આપણું વાસણ છે ને આપણે ધોઈ નાખીએ અને સારી રીતે મૂકી દઈએ તો સારું પડે. ખાલી ચા વાળી જ હતી એટલે એનો કઈ લાંબુ પૂરું હોય નહીં. આમ કરીને કરો એટલે તરત ક્લીન થઈ જાય. તમે પાછા કહો કે એટલા પાણી કઈ નો ક્લીન થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. હજી બ્લોગ આપણું બાકી છે એટલે ખૂબ જ મજા આવશે. રઘુ કાકા આવે એટલે પાછું ફરીથી શૂટિંગ ચાલુ કરી દે. બાકી અહીંયા સુધી હર હર મહાદેવ. રઘુ કાકા આવી ગયા છે ને રઘુ કાકા જોતા વાહે નખરા કરે જો. હા હજી ક્યાં જાશે? હજી 20 વર્ષ તો જો ભાઈ રઘુ કાકા આવી ગયા છે ને આમ જો જાય બહાટી કરતા જો જાય શીખંડ લેવા જાય છે કેમ કે અહીંયા જે લોકો કામ કરે છે એને જમાડવાના છે. પછી થોડું શૂટ ચાલુ કરી દેવું પાછા. અરે રઘુ કાકા જો આમ ભાઈ જાય જો જાય જો જાય. બાકી જો હું ને વિરાટભાઈ પાછા આવી ગયા લીમડાના સાયા. આપડા તેને વહી જવું છે ના જવું ના આવીએ ના લીમડો છે ના મામાદેવ નું મંદિર છે. મજા આવશે. હાલો તો હું કોણ સીલ લઈ લઉં. જો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે લીમડાના ટાટા સાયા. અને એક નંબર આવે છે ને મંદિર છે કાનક અંચત્રની અંદર. તો તમે અહીંથી આ રસ્તે અહીંયા છે ને મોટું બધું છે ને અત્યારે તમે એની અંદરની સાઈડ બેઠા એટલે તમે બોર્ડમાં નથી બતાય. બાકી તમને બોર્ડમાં ચોખ્ખું લખેલું છે પીપાવદા મનક્ષેત્રની પ્રસાદી લેવા પધારો. તો ત્યાં તમે બોર્ડ ભરી જાઓ. તમે તારે એની ટાઈમ ગમે ત્યારે આવી શકો છો. તો અહીંયા તમારે ગમે ત્યારે હાલીને નહીં આવે એટલે કદાચ વાહન લઈને નહીં આવે તો અહીંયા એક વખત અંશેત્રની મુલાકાત લો. કેવું છે કેવું નહીં જુઓ તમે. અને બાકી તો વિરાટભાઈ બેહા છે. તો મિત્રો તમને એમ થતું હશે કે આ લોકો એકલા છે ને વિડીયો બનાવે કામ ધંધા કાંઈ નથી એને ને બસ એને તો વિડીયો કરતા હોય છે. પણ એવું કાંઈ નથી ભાઈ. હું પણ છે ને જોબ પર જાઉં છું. હું કોઈ કામ કરું છું અને વિપુલભાઈ પણ કામ કરે છે. અમે કામ કરતા કરતા કામની સાથે થોડોક ટાઈમ વિડીયોનો કાઢી અને વિડીયો બનાવતા હોય છે. અને તમારે જો કાંઈ પણ કરવું હોય ને તો થોડોક ટાઈમ તો કાઢવો જ પડે. અને પછી તમે આમ કહો કે હવે આ ટાઈમ નથી મારે આમ ને તેમ એમાં કાંઈ બહાના ન બતાવે. સક્સેસફુલ થવું હોય તો ટાઈમ ગમે એમ કરીને તમારે કાઢવો પડે તો જ તમે આગળ થાવ. અને પાછું તમને શું કહેવાય આમ લઈ ન જાય કે ભાઈ આ આટલા વિડીયો ના અંતે એવું જ કરતા હોય.
ના ના ભાઈ, અમે જોબ કરીએ, કામ ધંધો કરીએ, કામ ધંધામાંથી સાઈડમાં ટાઈમ કાઢીને વિડીયો બનાવીએ. તો મિત્રો આ છે આપણું પીપાઓ ધામનું અન્નક્ષેત્ર ને આ અન્નક્ષેત્ર આવેલું છે હાઈવે રોડ ઉપર વિક્ટર અને રાજુલા. વિક્ટરની બાજુમાં જ છે એકદમ રાજુલા મવા હાઈવે ઉપર. તો અહીંની એક વખત મુલાકાત જરૂર લેજો ને અહીંયા જો એક સરસ મજાનું બોર્ડ છે. તમે ભાઈ જો અહીંયા રોડ ઉપર આવશો ને એટલે સરસ મજાનું તમને બોર્ડ દેખાશે, એટલે સમજી લેવાનું કે ભાઈ અન્નક્ષેત્ર અહીંયા જ છે. એટલે જરૂર અમારા અન્નક્ષેત્રને વિઝિટ કરજો. બાકી જાજુ કાંઈ કેવું નથી. જય રણછોડરાય, જય દ્વારકાધીશ. બસ 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 હુઈ જાય હુઈ જાય સીન લેવો તો હુઈ જાય ઝટકા નથી મારો યાર સીધો હુઈ જાય એલા એ નહીં નહીં એવું નથી કરવું એવું નથી કરવું એવું સીધો હુઈ જાય એવો દેખાડો ગુસ્સો ન આવે ને હા રેડી હા નહીં હુઈ જવાનું ખાલી હુઈ જવાનું રેડી હાલ હુઈ જાય છોકરા લાલા, ઓ લાલા, હા બાપા ધ્યાન રાખજો બે. 1 2 3 હું કેમ જતું અત્યારે બાપા મને છે ને માથું બહુ દુખે છે ને ચક્કર બહુ આવે. મારે છે ને તારા સાહેબ ના ઘડીએ ઘડીએ ફોન આવે છે કે હવે તમારો છોકરો કેદી આવશે આજ 2 દી છે તો હજી હોસ્ટેલ હજી નથી સામાન ભર્યો કે તે નહીં બાપા આપણે છે ને કાલ ઉયા જાવ બાપા. તારા છે ને આ રોજના નાટક છે આ આપણે સાહેબ ને ફોન તમે કરી દેવો કાલ ઉયા જાવ. માથું બહુ અત્યારે જ જવાનું છે આપણે હવે સાહેબ ના વારા ઘડીએ ફોન આવીને કે મને ખીજાય છે કે બધાના છોકરા આવી છે તમારો છોકરો કેમ નથી આવતો તો ફાઇનલી મિત્રો છે ને આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને અત્યારે અમે વિરાટભાઈ ને અમારા રઘુ કાકા જઈએ છીએ ઘરે. તો ફાઇનલી આપણું છે ને ભાઈ અહીંથી બ્લોગનો એન્ડ આપી દઈએ. અને વિપુલભાઈએ કીધું એમ તો ભાઈ છે ને આ બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને ભરપૂર પ્રેમ આપી દેજો. તો તમે પ્રેમ આપશો ને તમે અવનવી રીલ આપશો ને જે તમને આ રીલ જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામના આઈડીમાં ગુજ્જુ વિરાટ. તો રીલ જોવાનું છે ભૂલતા નહીં. અને અમારા રઘુ કાકા 2 શબ્દ કહી દેજો. લાઈક અને ફોલો કરતા રહેજો અને સપોર્ટ છે ને વિપુલભાઈ ને ફૂલ સપોર્ટ કરજો એની મહેનત બહુ જોરદાર છે અને અમારા રઘુ કાકાનો આવો સ્વભાવ છે એટલે તમને ખબર હોય જો પપ્પા હોય વડીલ હોય એનો સ્વભાવ આવો જ હોય. તો બાકી તો કઈ કહેતા નથી. હર હર ગજ્જુ વિરાટ ને ઓછો સાંભળજો ગલીવાળીઓ તો કાંઈ નહીં મિત્રો, તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને તમારો સપોર્ટની અમારે ખાસ જરૂર છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.